પાટીદાર અનામત આંદોલનની અંદર એવી ઘટનાઓ જે બની છે જે આજ સુધી બહાર નથી આવી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત એ સેફ નથી અથવા આ ખોટી દિશામાં જઈ રહ્યા છે, આ ભાજપને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે. આ બાબા સાહેબ આંબેડકરનું પણ અમિત શાહ જેવા ગૃહમંત્રીએ સંસદમાં પણ રાજ્યસભામાં અપમાન કરે છે. ભગવાનનું નામ લો, આંબેડકર આંબેડકર શું કરો છો? તો આ મહાપુરુષો અમને ગમતા નથી. એટલે અમે એક શાંતિપૂર્ણ રેલી કાઢી અને લાખો લોકો, લાખો યુવાનો, લાખો જે લોકો પીડિત હતા સરકારથી એ લોકો અમારી સાથે જોડાયા. પરંતુ આ સરકારે બેરહેમીપૂર્વક અમારા 14 ભાઈઓને ગોળી મારીને વિધી નાખ્યા છે. જે યુવાનો બેઝિકલી તમારી એક લડાઈની વિચારધારાને સમર્થન આપવા માટે તમારી સાથે જોડાયા હતા, એ બધા લોકોનો તમારાથી દ્રોહ થયો. તમારાથી અજાણતા થયો, પણ એ લોકોથી જાણતા થયો, એવું કંઈ ચાલે, પણ દ્રોહ તો થયો. આનું પ્રયાસચિત તમે શું કરશો? 100% અમે મયુરભાઈ પહેલાં કહ્યું કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા, એનો ડંખ આજે પણ છે.